નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ટીચરમાં. આજે આપણે ધોરણ 10માના વિષય સમજવી છીએ. પાઠ બીજો, ભારતની સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલાનો પાઠ ત્રીજો છે. આ પાઠમાં શીખીશું આપણે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. બરાબર, મુદ્દાસર જવાબ આપવાના છે આપણે. પહેલો પ્રશ્ન, ગુજરાતના ગરબી અને ગરબી વિશેની સમજ. તો ગરબો શબ્દ એ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભદીપ ઉપરથી ગરબો એટલે ઘડાને કોરાવીને લઈને વ્યવસ્થિત ઘડીને એમાં કાણા પાડીને એટલે કોરાવીને તેમાંથી દીવો મૂકવાનો, એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકાર નૃત્ય કરવું એટલે તે જ છે ગરબો. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ અને ક્યાંક તો સુદ દસમ સુધી કે શરદ પૂનમ સુધી દરમિયાન ગરબા રમાય છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણું માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતે વર્તુળાકાર મોટા ભાગે તાળીઓના તાલથી અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. ગુજરાતના ગરબા ઉપરાંત ગરબીઓ પણ ગવાય છે. ગરબા ઉપરાંત ગરબીઓ પણ ગવાય છે. ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રીકૃષ્ણ પ્રેમની રંગભરી ગરબી આ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠ ગુંજતા કરી દીધો છે. તો આ હતા ગુજરાતના ગરબી અને ગરબી વિશેની સમજ. ત્યારબાદ જોઈએ આપણે બીજો ક્વેશ્ચન. ટૂંકનોંધ લખો. ભવાઈ. ભવાઈ એ અસાયત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની લગભગ 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. ભવાઈ છે એ સસ્તા ખર્ચે સસ્તા ખર્ચમાં લોકશિક્ષણ, લોકોને શિક્ષણ મળે, મનોરંજન થાય લોકોનું, એ રીતના કરતી આ નાટક કલાને શાસ્ત્રકારોએ ભાવપ્રધાન નાટકો કહી બિરદાવ્યા છે. મોટે ભાગે પડદા વિના ભજવતા નાટકો હળવી શૈલીની રમૂજ અને પૂંગળવાગ અને સંગીત પ્રધાન નાટકો અને વેશ એ ભવાઈની વિશેષતાઓ છે. આ બધી કે પડદો ન હોય નાટકમાં, પછી હળવી શૈલી થોડી રમૂજે આવતી વચમાં, એમાં વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકોમાં પાછો એનો વેશ કરેલો હોય, એ રીતના જે કિરદાર હોય, કેરેક્ટર હોય, એ રીતનો એને પોશાક પહેર્યો હોય. આ ભવાઈની એક વિશેષતા રહી છે. ભવાઈના વેશમાં રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરેનો સમાવેશ થાય છે. રામદેવનો સૌથી જૂનામાં જૂનો વેશ ગણાય છે. ભવાઈ ભજવનાર ભવૈયા ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. ગુજરાતના કન્યા કેળવણી, બેટી બચાવ જેવા કાર્યક્રમો માટે પણ આ રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટક પ્રયોજન કરે છે. હાલ ગુજરાતમાં કન્યા કેળવણી માટે અને બેટી બચાવ માટે પણ આવા રંગલીના જે ભવાઈના નાટક પણ આયોજન કરાયા હતા. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન. પ્રાચીન ભારતના વારસાની માટી કલા સમજાવો. તો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. માનવ અને માટી વચ્ચે પ્રાચીન સંબંધ છે. એક વ્યક્તિના જન્મથી લઈને
એના મરણ સુધીની યાત્રા માટી સાથે જ જોડાયેલી હોય છે. પ્રાચીન કાળમાં જ્યારે કોઈ પણ પ્રકારની ધાતુની શોધ નથી થઈ ત્યારે માનવ મહદ અંશે માટીમાંથી જ બનાવેલ સામગ્રી એટલે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતો. વાસણ નહોતા તો માટીના વાસણો હતા. પ્રાચીન કાળના ઘરની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ આપવામાં આવતું હતું. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પીય સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા એટલે જે લેવાનું હોય પવાલું, પછી બરણી, રકાબીઓ, આ રીતે માટીના વાસણોના એમાં મળી આવ્યા છે. માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કુંભારનો ચાકડો હતો, જેમાંથી આ દરેક વસ્તુ બનાવવામાં આવતી. ગણી શકાય છે, બરાબર. અને કુંભાર ચાકડા દ્વારા પ્રાચીન કાળથી જ લઈને આજે પણ નવરાત્રિમાં ગરબાના અંદરનો જે દીવો હોય છે તેઓ માટીના પાડેલો ઘડો, જ્યાં ગરબો એટલે અંદર દીવો રાખવા માટે ઘડાની અંદર કાણા રાખ્યા, બરાબર. આ ગરબા છે એ પણ કુંભાર જ બનાવે છે. આમ પ્રાચીન કાળથી લઈ આધુનિક કાળ, જાણે કયો યુગ આધુનિક કાળ સુધી માટીકામથી આ પરંપરા વધતા ઓછા પ્રમાણે, થોડા ઓછા પ્રમાણમાં જળવાઈ રહી છે. માટીકામ એટલું છે જે માટીકામ કલાની મહત્વતા દર્શાવે છે. ચોથો ક્વેશ્ચન છે, ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગેની વાત જણાવવામાં છે. તો ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશામાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. કારણ કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ માત્ર ઉત્તર દિશા સિવાય ત્રણ દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો છેવડો. તો હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં ત્યાં થતો જ આવ્યો હોય. પ્રાચીન કાળથી જ દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોને કારણે હીરા મોતીનો વેપાર થતો રહ્યો છે પહેલાંના સમયથી. ભારતના કુશળ કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાંથી જ ખૂબ માંગ રહી છે. વિશ્વવિખ્યાત કોહિનૂર હીરો અને ગ્રેટ મુઘલ હીરો પણ ભારતમાંથી જ મળી આવ્યા છે. ભારતના લોકો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વિવિધ્યભર હીરા મોતીના આભૂષણો પહેરતા. પહેલાંના લોકોને મહારાજાઓ, શ્રીમંત વર્ગ, અમીર હોય. ભારતમાં જે આ હીરા આભૂષણનો ઉપયોગ છે રાજા મહારાજાના સિંહાસનમાં, એના મુગટોમાં, માળાઓમાં, બાજુબંધમાં જોવા જુદા જુદા આભૂષણો બનાવતા હતા, જેમાં હીરા મોતીનું કામ અને મીના કારીગરી કામ કરવામાં આવતું. હજુ આપણે ગુજરાતમાં મોતીકામ કહેતા. ગુજરાતમાં મોતીકામ એ આગવી વિશેષતા ગુજરાતના કારીગરોના મોતી કલાત્મક તોરણો, મોતીના તોરણો, માળાઓ હતી, એના કળશ બનાવતા, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેરો, ઈંઢોણી, પંખા વગેરે, હાથમાં હલાવવાના પંખા, બરાબર. આ બધું ગુજરાતમાં મોતીકામમાંથી બનાવતું. કારીગરીનો અદ્ભુત રેલી. ત્યારબાદ છે મીના કારીગરી. તો સોના ચાંદીના અલંકારોમાં વિવિધ રંગના ચકમકતા કૌશલ્ય એટલે મીના કારીગરી. વિશ્વભરના દેશોમાં ભારત સોના ચાંદીના તથા મીના કારીગરીના કલા કારીગરીમાં અગ્રીમ સ્થાન છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં જોવા મળે છે. આ મીના કારીગરો છે એ જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં જોવા મળે છે. પાંચમો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ અને વણાટકામ તરીકે એનો પરિચય આપો. તો પ્રાચીન કાળમાં જ આપણો દેશ હાથ વણાટ એટલે કે હાથેથી વણાટ, ભરત ગૂંથણ
ક્ષેત્રે ખૂબ જ નામના સ્થાન અને પહેલાંથી વિખ્યાત છે. તો પેલું આપણે જોઈએ ભારતની વણાટકામની કલા. તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો હતો. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટણના અનેક કારીગરો આવીને ત્યાં વસ્યા. આ કારીગરોને આવડતે અને કૌશલ્યને લીધે પાટણના પટોળા વિશ્વભરમાં વિખ્યાત બન્યા છે. બેવડ ઈંટથી તૈયાર થતી સાડી, બેવડ ઈંટ એટલે બંને બાજુ એનું વણાટકામ હોય. ઈંટથી તૈયાર થતી સાડી પટોળા બે બાજુએ અને ચારે ખૂણે પહેરી શકાતી હતી. પટોળા વર્ષો સુધી ટકે, એ લાંબો વર્ષો સુધી ટકે. એક પટોળું ઘણો જોઈને ઘસારો ના લાગે, તૂટે નહીં ઘડીકમાં. તેનો રંગ પણ જતો નહીં હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એક કહેવત પ્રચલિત થઈ ગઈ કે એકવાર પટોળામાં ભાત પડી ગઈ, ડિઝાઇન થઈ ગઈ, એ પટોળું ફાટી જાય પણ એના રંગ જાય નહીં, એવું ને એવું પટોળું રહે. બીજું છે ભારતની ભરત ગૂંથણની કલા. તો ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. સિંધુ સંસ્કૃતિના સમયે હડપ્પા, મોહેંજો-દડો, સિંધુ, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે પહેલાંના સમયમાં પણ. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. કપડા ઉપર છપાયો અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. ગુજરાતની ગૂંથણ કલાની સિદ્ધિ કચ્છની બન્ની વિસ્તારની જાત જેવી કામોના આ જે ભરત ગૂંથણ કરતા એ મહિલાઓ, બરાબર. અને પહેલાંથી સ્ત્રી ગૃહ ઉદ્યોગ આ ભરત ગૂંથણનો રહ્યો છે ગુજરાતમાં. છઠ્ઠું, પ્રાચીન ભારતના કલા વારસામાં જ સંગીત ક્ષેત્રે પ્રદાન જણાવો. તો પ્રાચીન એટલે પહેલાંના ભારતમાં જ કલા અને વારસામાં જે સંગીત મેળવ્યું એ પ્રદાન કરી છે. તો ભારતમાં લલિત કલામાં સંગીત કલાઓનો સમાવેશ થાય છે. ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી એનો સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી જાય. ભારત છે એ આના સ્વર, લય અને તાલ આખા અલગ પડી જાય બીજા દેશની દ્રષ્ટિએ. ભારતીય સંસ્કૃતિના 4 વેદ પૈકી સામવેદ છે, 4 વેદ પૈકીના સામવેદ જે વેદ છે એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એમ પૂછે, સામવેદને સંગીતની ખાલી જગ્યા તરીકે ઓળખતો ગંગોત્રી. સંગીતમાં ગાયન અને વાદન એટલે ગીત ગાતા હોય અને સંગીતના વાદ્ય વગાડતા હોય એટલે ગાયન અને વાદન બંને બાબતોનો સમાવેશ થાય છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે, સારે ગમ પ ધ ની સ, બરાબર. તો ભારતીય સંગીતને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં છે. પહેલું છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોકસંગીત. સંગીતના મુખ્ય 5 રાગ, પહેલું શ્રી, બીજો દીપક, ત્રીજો હિંડોળ, ચોથો મેઘ, પાંચમો ભૈરવી. એ ભગવાન શંકરના પંચમુખથી ઉત્પન્ન થયા હોવાનું આ 5 રાગ છે. ભગવાન શંકરના પંચમુખથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. ભારતમાં 15મી અને 16મી સદીના થયેલા ભક્તિ આંદોલન સમયના સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય, મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. મધ્યકાલીન ભારતમાં અલાઉદ્દીન ખિલજીના સમયના અમીર ખુસરો
શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીએ હિન્દ તરીકે પણ વિખ્યાત થયા હતા. કોણ? અલાઉદ્દીન ખિલજી. એ સમયે અમીર ખુસરો હતો ને, એ શાયરીનો જ્ઞાતા હતો, ઉત્પન્ન કરી છે શાયરી છે, બરાબર. અને સંગીતના ક્ષેત્ર પ્રદાન હોવાથી અમીર ખુસરો છે તૂતીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. 7મો ક્વેશ્ચન, ભારતની એક કલા તરીકે નાટ્ય કલાની વિસ્તૃત ચર્ચા કરીએ આપણે. તો નાટ્ય કલા છે નાટક, એ નાટ્ય લેખન, નાટ્ય લખવું અને એનું મંથન, એટલે એનું ઉચ્ચારણ કરીને બધું એ દર્શાવવું દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય અને શ્રાવ્ય એટલે જોઈ શકીએ અને સાંભળી શકીએ, અને અભિનયના આવા ત્રિવેણી સંગમ સાથે અબાલ એટલે નાના બાળકો, વૃદ્ધ, મનોરંજન અને લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા એટલે નાટ્ય કળા. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા છે. મનોરંજન તો કરે, વેરા સંસ્કાર પણ આપે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્ય કલામાં તમામ કલાનો સમન્વય થાય છે અને સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ કરવામાં આવે છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડનાર વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની છે. ભારતની રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. પ્રથમ નાટક, બરાબર. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાનમ સંકુતલમ, વિક્રમો વર્ષિયમ તેમજ માલવિકાગ્નિમિત્રમ નાટકો વિશ્વ વિખ્યાત છે આખા વિશ્વમાં. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટકો અને અનેક નાટ્યકારો થયા, જેમણે સંસ્કૃતિને કલા અને સમૃદ્ધ બનાવી છે. આપણી સંસ્કૃતિ અને કલાને સમૃદ્ધ બનાવી નાખી છે, બરાબર. આગળ જોઈએ. હવે ગુજરાતના નાટ્યકલા આવી, તો ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ યાદ રાખજો. ગુજરાતના નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ અગ્રીમ એટલે પહેલાં લેવાય છે. આ ઉપરાંત અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટક સંસ્થાઓનો ફાળો પણ અગત્યનો ગણાય છે ગુજરાતની નાટ્યકલામાં. 6થો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના ગોફ ગૂંથણ નૃત્ય, ધમાલ નૃત્ય, મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય અને કોળી નૃત્ય પર ચર્ચા કરો. તો ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજા, ઉત્સવને માણનારી પ્રજા, વિવિધ કોમો એટલે અલગ અલગ જે કોમના હોય એટલે જાતિના હોય, અને જાતિઓમાં રૂઢિઓ એની અલગ અલગ રૂઢિ હોય, રીત રિવાજો અને પરંપરા મુજબના લોકનૃત્ય જોવા મળે છે. એમાં પહેલાં છે ગોફ ગૂંથણ નૃત્ય. ગોફ ગૂંથણ નૃત્ય ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય છે. આ ગોફ ગૂંથણ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધીને, માંડવો હોય, થાંભલો હોય કે વૃક્ષ હોય એની સાથે દોરી બાંધીને તેના છેડા નીચેના સમૂહમાં ઊભેલા નાચનારા પકડીને વેલને આકારે એક અંદર અને એક બહાર એમ ગોફ એટલે ગૂંથણી કરતા જાય, ગોફ કરતા ફરતા જઈને ગૂંથણી બાંધે અને છોડે, બાંધે અને છોડે, એવું જ નૃત્ય છે ગોફ ગૂંથણ નૃત્ય. બીજું છે ધમાલ નૃત્ય. ધમાલ નૃત્ય કરતા સીદીઓ, ધમાલ નૃત્ય કરે સીદીઓ મૂળ આફ્રિકાના વતની હતા, જે ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં આવીને વસ્યા છે. આ નૃત્યમાં હો હોના ઓહો અવરોધ, હો હો એ રાયડું નાખતો બરાબર, આરોહો અવરોધ એનો ગવાય છે બરાબર, જેનાથી પહાડો અને જંગલોમાં ઘેરા પડછંદો એટલે પડઘા ઉડતા હોય એવું લાગે છે. આ સીધી લોકો પશુ પંખીના અવાજની નકલ કરતા સમૂહમાં આ ધમાલ નૃત્ય કરે છે.
ત્રીજું એવું મેરાયો નૃત્ય. મેરાયો નૃત્ય ગુજરાતના બનાસકાંઠામાં વાવ વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તારમાં સરખંડ કે ઝીંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓનો મેરાયો ગૂંથી ઢોલના અવાજે તલવારના દાવ પેચે આ નૃત્યો રમાય છે, મેરાયો નૃત્ય. બરાબર. આગળ જોઈએ આપણે. હવે છે પઢાર નૃત્ય. પઢાર નૃત્ય ગુજરાતના સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારમાં પઢાર જાતિનું આ લોકનૃત્ય છે. આ પઢાર જાતિના લોકો દ્વારા થતા નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે જમીન સરયું લઈ બેઠા હોવાનું હોય છે. આ નૃત્ય સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોડા લેતા હોય એવા વહાણું જેવું દ્રશ્ય આ પઢાર નૃત્ય ખડું કરે છે. એમ લાગે કે સાગરના મોજા ઉપર કે મોજા ઉપર હિલોડા લે એવું આ નૃત્ય છે. પાંચમું છે કોળી નૃત્ય. તો છે કોળી નૃત્ય છે. આ ગુજરાતના સૌરાષ્ટ્રના કોળીઓ લોકોનું નૃત્ય છે. બરાબર. એ કોળી આવશે. કોળીઓના આ નૃત્યમાં તેઓ માથે મગરાશીઓ, આંટિયાળી ગોળ પાઘડી અને એની છેડે આભલા ભરેલું લીલા પટ્ટનું બાંધણું અને કેળે રંગીન ભેટ પહેરેલી હોય છે અને લોકો છે આ નૃત્ય કરતા હોય. બરાબર. આ રીતના પોશાકવાળું આ નૃત્ય છે. તો આ આપણે ધોરણ 10માના સામાજિક વિજ્ઞાન વિશેનું પાઠ બીજાનો ત્રીજો ભાગ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.